આજ તો રવિવાર અને આપણે હવારે જ બારોબાર બકાલું મોરવા બેહી જતા. જો આપણે ધાણા મોર લીધા, બટેટા મોરી લીધા, રીંગણા અને હરીગવાની હિંગુ મોરી લીધી ને પાંદડિયું પણ હમ્યું કરી લીધું છું. તમને પાંદડિયુંનું શાક ભાવે કે નહીં કમેન્ટ કરીને કહી જોવો. આ બધું બકાલું આપણે મસ્તીનું મોરી લીધું. હવે આનું આપણે એક નંબર કોળું મોરું શાક બનાવવાનું થાય. પછી તો આપણે જોતી તે વસ્તુ બધી લઈ લીધી ને આપણે તોળિયો પણ લઈ લીધો. પછી તોળિયો મૂકી દીધો સોલા ઉપર ને આપણે એમાં નાખી દીધું થોડુંક તેલ. તેલ છું ને એટલે આપણે બધાને પહેલા એમાં નાખી દીધું જીરું, પછી એમાં નાખી દીધું ખાંડેલું લસણ ને પછી આપણે એમાં ધાણા પણ નાખી દીધા. પછી આ બધીને થોડીક વાર પાકવા દીધું ને પછી આપણે એમાં નાખી દીધા બટેટા. બટેટાને સરખાએ ઘડીક વાર હલાવ્યા ને પછી નાખી દીધી પાંદડિયું. પછી બધું સરખાએ મિક્સ કરી નાખ્યું. પછી આપણે એમાં નાખી દીધું રીંગણા અને હરીગવાની હિંગુ. પછી આને હરખાએ મિક્સ કરી નાખ્યું ને હવે આને ઢાંકણું ઢાંકીને શાંતિથી ડિસ્ટર્બ કર્યા વિનાનું પાકવા દેવાનું છે. વો ભાઈ, થોડીક વારમાં તો બધું મસ્તીનું પાકી ગયું હતું. પછી આપણે એમાં નાખી દીધી થોડીક હળદર, થોડુંક મીઠું પણ નાખી દીધું ને ચટણી પણ નાખી દીધી. ચટણી તો નાખવી જ પડે, તમને તો ખબર છે કે અમે તીખું ખાવા વાળા છે. પછી તો બધું મસ્તીનું હરખાઈ મિક્સ કરી નાખ્યું. ઓ ભાઈ, ને પછી નાખી દીધું થોડુંક પાણી ને મસ્તીનું બધું હલાવી નાખ્યું. પછી ઘડીક ઢાંકણું ઢાંકીને પાકવા દીધું. ઓ ભાઈ, થોડીક વારમાં તો આપણું શાક એક નંબર પાકી ગયું હતું. એટલે શાકને આપણે ઉતારી પણ લીધું. તમને અમારા શાકનું લુક કેવું લાગ્યું કમેન્ટ કરીને કહી જોવો. તમને આવું શાક ભાવે કે નહીં કમેન્ટ કરીને કહી જોવો. અને તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો અને મારા અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.